અચાલિયા ખાતે દૂધધારા ડેરીના ઉપક્રમે વીએમએસ કાર્યક્રમ યોજાયો, જેમાં પશુપાલકોને નફાકારક પશુપાલન પદ્ધતિ વિષયક માહિતી પૂરી પાડવામાં આવી હતી. અછાલિયા ખાતે દૂધધારા ડેરીના ઉપક્રમે વીએમએસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પશુપાલકોને નફાકારક પશુપાલન પદ્ધતિ વિષયક માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયા સ્થિત ધી રંગકૃપા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે દૂધધારા ડેરીના ઉપક્રમે પ્રમુખ પ્રહલાદ ગીર ગોસ્વામીના અધ્યક્ષતા સ્થાને વીએમએસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશુપાલકોને દૂધધારા ડેરીના મેનેજર નિલેશભાઈ વાણા દ્વારા પશુપાલકોને નફાકારક પશુપાલન પદ્ધતિ વિષયક માહિતી પૂરી પાડી હતી અને પશુને આહારમાં શું આપવું, કેવી રીતે આપવું અને તેની માવજત કેવી રીતે કરવી તે વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે પશુપાલનમાં હિસાબનું મહત્ત્વ, પશુનું દર વર્ષે વિયાણ વૈજ્ઞાનિક ઢબે પાડી વાછરડીનો ઉછેર ફેટ SNF જળવાયેલા રાખવા શું કાળજી લેવી, કૃમિનાશક રસીકરણ, ગાભણ પશુની માવજત, કૃત્રિમ બીજદાનથી થતા લાભ, દાણ અને મિનરલ મિક્સરથી થતા ફાયદા વિશે માહિતી પ્રદાન કરી હતી. આ કાર્યક્રમમાં અંતે ઉપસ્થિત સૌ સભાસદો તેમજ દૂધ ઉત્પાદકોનો દૂધ મંડળીના મંત્રી સંતશરણ રાવ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્વચ્છ દૂધ ઉત્પાદન કરી ડેરીમાં ભરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફિલ્ડ ઓફિસર નવનીત વસાવા, ગોવિંદભાઈ રાવ, રવીશ રાવ તેમજ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.